પ્રારંભમાં સ્ત્રીવાચક શબ્દ હોય તો યુ કર્તા છે એની જગ્યાએ આવી જશે she. પછી યુ કર્મ હોય તો એની જગ્યાએ આવશે her. પછી યોર હોય કે યોર્સ હોય, યોર હોય તો her અને યોર્સ હોય તો hers થશે. yourself ની જગ્યાએ આવશે herself. મતલબ યુ યુ યોર યોર્સ બધું જ કોના માટે વપરાણું છે? સ્ત્રીવાચક શબ્દ માટે. એટલે એની જગ્યાએ she her hers હશે. નીચે આપેલું ઉદાહરણ જોઈએ. સર said to Dhara. હવે સરે ધારાને કીધું શું? you should do your work yourself. એ you એટલે કોણ છે? તો ધારા. કર્તાનો શબ્દ છે, you ની જગ્યાએ આવી જશે she. your work સંબંધની જગ્યાએ સંબંધ જ આવે. your work એટલે કોનું? ધારાનું. તો her work. yourself તારી જાતે એટલે કોની જાતે? ધારાને છોકરીને કહેવામાં આવ્યું છે તારી જાતે, એટલે ત્યાં થશે herself. બાકી બધા કાળ મુજબ ફેરફારો કરીએ તો સર said to નું told, ધારાનું ધારા, બે વાક્યોને જોડવા માટે that, she should do her work herself. અને છેલ્લે પૂર્ણ વિરામ. તો અહીંયા you નું થયું she, your નું થયું her, yourself નું થયું herself. સ્ત્રીવાચક શબ્દો હતા. હવે સેન્ટેન્સ નથી બદલતા, વાક્ય આનું આ વાક્ય છે you should do your work. સાંભળનાર સ્ત્રીવાચકને બદલે પુરુષવાચક સર્વનામો હોય તો શું ફેરફારો થાય? જો પુરુષવાચક સર્વનામો હોય તો યુ ની જગ્યાએ હવે પુરુષ એટલે he આવશે. અહીંયા યુ કર્મ હોય તો him આવશે. સંબંધ બતાવવા માટે બંનેમાં he જ વપરાશે. અને આમાં આવી જશે himself. જોઈએ નીચેનું વાક્ય સ્ટડી કરશું એટલે વધારે ખ્યાલ આવશે. સર said to ધારા, ધારાની જગ્યાએ આપણે હવે નામ ચેન્જ કરી નાખીએ અને સર said to ધાર્મિક. સર said to ધાર્મિક. સરે ધાર્મિકને કીધું શું? you should do your work yourself. તારે તારું કામ તારી જાતે કરવું જોઈએ. હવે કોની વાત આવે છે? ધાર્મિકની. તો અહીંયા you એટલે કોણ? તો ધાર્મિક થઈ જશે he. બીજું your work એટલે કોનું વર્ક થશે? ધાર્મિકનું વર્ક થશે, મતલબ his work થયું. yourself તારી જાતે એટલે કોની જાતે? ધાર્મિકને કહેવામાં આવ્યું છે તો બની ગયું ત્યાં himself. પૂર્ણ વિરામ. તો sir told ધાર્મિક that he should do his work himself. બધા જ પુરુષવાચક શબ્દો આવી ગયા. you એટલે કોણ બની ગયું? ધાર્મિક બની ગયું. હવે જોઈએ કે સાંભળનાર સ્ત્રી હોય અથવા પુરુષ હોય, એક વચનનો શબ્દ હોઈ શકે છે ત્યાં બંનેમાં. પરંતુ ઘણી વખત એવું બને કે સાંભળનાર એક વચનને બદલે બહુવચન. તો શું થાય? બહુવચન. સર said to ધાર્મિક and ધારા બંનેને કીધું. સર said to students વિદ્યાર્થીઓને કીધું. સર said to girls છોકરીઓને કીધું. સર said to boys છોકરાઓને કીધું. ગમે તેને. the manager said to the workers. એક કરતા વધારે વ્યક્તિઓ છે તો શું થશે? તો જો એક કરતા વધારે વ્યક્તિઓ હોય તો યુ ની જગ્યાએ આવી જશે હવે બહુવચન એટલે they આવશે. અહીંયા યુ ની જગ્યાએ કર્મ એટલે them આવશે. your ની જગ્યાએ their આવશે. yours ની જગ્યાએ theirs આવશે. અને આ શબ્દ બહુવચનમાં આવે હોવાથી themselves થશે. આવા ફેરફારો થશે. they, them, their, theirs, themselves. જો કોની જગ્યાએ you, your, yours, yourself કે yourselves ની જગ્યાએ. સારું, કઈ વાંધો નહીં. ઉપર જે આપેલું વાક્ય છે સર said to ધાર્મિક ની જગ્યાએ આપણે અહીંયા શબ્દ હવે બદલીએ છીએ. સર આમ નામ રાખીએ. સર said to students, girls, boys, એમ ચલાવી આગળ. અને વાક્ય તો એનું જ છે. you should do
વાળો સાથે આવશે એનું ઇનડાયરેક્ટ આપણે નીચે કરીશું. સર said to નું told, students નું students, સંયોજક તરીકે that. હવે you એટલે કોણ છે? સ્ટુડન્ટ્સ જાજા બધાય છે એટલે થઈ ગયું they. should નું તો student રહે છે, do નું રહેશે. your work એટલે વિદ્યાર્થીઓનું વર્ક ત્યાં થશે their work. yourself એટલે